નમસ્કાર મિત્રો. 1 ફેબ્રુઆરીના રોજ જ્યારે ભાવનગરમાં ન્યાય સભાનું આયોજન થવાનું છે તેની પહેલાં જ 29મી જાન્યુઆરીએ રાત્રે 1 વાગ્યે એક એવી ઘટના બને છે જેના કારણે ફરી એકવાર પોલીસે આ સમગ્ર મામલે મેદાનમાં આવવું પડ્યું છે. કે શું બન્યું હતું તેના સીસીટીવી ફૂટેજ ખૂબ વાયરલ થયા હતા. બે ઈસમો આવ્યા, અજાણ્યા ઈસમો આવ્યા અને તેઓ પોસ્ટર, જે ન્યાય સભાનું પોસ્ટર હતું તેને ફાડીને જતા રહ્યા. અને પછી દિવસ દરમિયાન એ જ સવાલ ચાલ્યો કે કોણ હતું જેણે આ બે સમાજ વચ્ચે ફરી એકવાર લડાવવાની કોશિશ કરી, જેણે આ ન્યાય સભાથી કોને તકલીફ છે તે સવાલ ખૂબ ચર્ચાયો હતો અને હવે તે સવાલનો જવાબ મળી ગયો છે. તે બે જણા કોણ હતા તેની પોલીસે ધરપકડ કરી છે અને શું કામ તેણે આવું કર્યું તે જાણીશું આ વિડીયોમાં વિગતવાર. નમસ્કાર, હું છું કૃણાલ. આપણે જોયું હતું કે 29મી જાન્યુઆરીએ રાત્રે 1 વાગ્યે રાજકોટ ભાવનગર રોડ જે છે ભાવનગરમાં આવેલો અને ત્યાં સરિતા સોસાયટીનું નાકું છે તેના સિંહસ્થ કોમ્પ્લેક્સમાં સીસીટીવી લાગેલા છે અને ત્યાં આ જ ન્યાય સભાનું પોસ્ટર લાગેલું હતું અને તેમાં બે શખ્સ રાત્રે 1 વાગ્યા આસપાસ આવે છે અને પોસ્ટર ફાડીને જતા રહે છે. તેના આધારે પોલીસે ધરપકડ કરી હતી અને તે બંને શખ્સોને પકડી પાડ્યા છે અને તેમની સામે બીએનએસની વિવિધ કલમો ઉમેરીને તેમની સામે ગુનો દાખલ કર્યો છે. તે વિશે વિગતવાર જાણીએ તો તે બે શખ્સનું નામ શું હતું. આજે પોસ્ટર ફાડવા મામલે સીસીટીવી ફૂટેજ મળી આવતા બોર તળાવ પોલીસે બે ઈસમોની ધરપકડ કરી હતી, જેમનું નામ છે વિશાલ ભનુભાઈ ઢીલા અને વિશાલ રાજુભાઈ કોતર. આ બંને ઈસમોની ધરપકડ કરીને વધારે પૂછપરછ કરી છે. આજે એફઆઈઆર નોંધાવી હતી તે હતા કાળુભાઈ જબુચ. તેમણે એફઆઈઆર કરી હતી બોર તળાવ પોલીસ સ્ટેશનમાં. કાળુભાઈ જબુચનું કહેવું છે કે સમાજની લાગણીઓને નુકસાન પહોંચાડવાના હેતુથી દ્વેષપૂર્ણ ઈરાદાથી ન્યાય સભાના પોસ્ટર ફાડીને નુકસાન પહોંચાડ્યું છે, તેમજ કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે જાહેર સુલભ શાંતિનો ભંગ થાય તેવું આ કૃત્ય હોવાથી આ અંગે હું ફરિયાદ નોંધાવું છું. આના જ આધારે બોર તળાવ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી હતી અને તેમણે બોર તળાવ પોલીસે બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ત્યારે બીએનએસની કલમ 196(1)B, 270, 324(1) અને 54 કલમ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી અને તેમણે આ બંને યુવકોને પકડી પાડ્યા છે. પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે અને ત્યારબાદ જ આપણને આગળ જાણવા મળશે કે કોના દ્વારા, કોના કહેવાથી આ કાર્ય કર્યું છે કે પોતે જ આ કાર્ય કર્યું છે અને તેમના આ પોસ્ટર ફાડવા પાછળનો હેતુ શું હતું. જણાવીશું તમને. નમસ્કાર.